ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર ભુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ જુનાગઢની બાજુમાં ભેસાણ ગામ, અને આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેઓની મુલાકાતે આવ્યા છે. તેઓએ જીરું અને કલોંજીનું વાવેતર કર્યું છે. તો આ જીરાના અંદર અત્યાર સુધીની કઈ કઈ માવજત લીધી છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ પર. નિકુંજભાઈ, તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો. મારું નામ નિકુંજભાઈ હિંમતભાઈ ચોવટિયા, મારું ગામ ભેસાણ, જિલ્લો જુનાગઢ. કેટલા વર્ષથી જીરાની ખેતી કરો છો? જીરું મેં 6-1 વર્ષ પહેલા વાવેલું, 2 વર્ષ, અને 3-4 વર્ષ ત્યાં નહોતું વાવ્યું. આ વર્ષે પાછું વાવ્યું છે. તો આ જીરાના અંદર તમે વાવેતર કર્યું છે, તો આ જીરાના અંદર જે ખેડૂતને મેઇન પ્રશ્ન હોય કે આપણે વાવેતર કરીએ તેના પહેલા શું શું કાળજી લેવી જોઈએ? વાવેતર પહેલા જમીનને કેવી રીતે તેના અંદર આપણે ખાતર, પાયાનું ખાતર નાખવું જોઈએ, કેવી રીતના તેનો તૈયાર કરવી જોઈએ, તેના વિશે થોડીક ખેડૂત મિત્રોને માહિતી આપજો. વાવેતર સમયે વીઘે 15 કિલો ડીએપી વાવેલું છે, અને વિટાવેક્સ પાવડરનો પટ મારેલો છે. પછી એક પેલું પણ વાવેતર તરત આપેલું, બીજું પણ 4 દિવસ પછી આપેલું છે. હવે આના અંદર જે જીરાના અંદર મોસ્ટ ઓફ મિત્રો વાતા હોય, તમે બિયારણની કઈ કંપનીનું યુઝ કર્યું છે કે પછી? ઈ તો ગુજરાત નિગમ વાળાનું સર્ટિફાઈડ ગુજરાત 4 નંબર બિયારણ છે. વીઘે 3 કિલો વાવેતર છે. કયા સમયે વાવેતર કર્યું હતું આપણે? ચોમાસે માંડવી હતી, માંડવી લઈને પછી મગ વાવ્યા હતા. મગ કાઢીને જીરું વાવ્યું હતું, એટલે આમ ગણી તો 1 મહિનો લેટ હતું વાવેતર. 1 મહિનો લેટ છે અત્યારે આપણે આ વાવેતર, બરોબર? હા. વાવેતરના અંદર ટ્રેક્ટર થી વાવ્યું હતું કે મોટા ટ્રેક્ટર થી વાવેલું? કઈ જાડીએ વાવ્યું હતું? 4 ઇંચની જાડીએ 15 ઓયરું કરેલી છે કેરામાં. તો આ વાવેતર કર્યા બાદ પિયત ક્યારે તમે આપ્યું હતું આના? વાવેતર કરીને કોરવાણજી કહીએ ને અમે, ઈ તરત આપેલું છે. પછી બીજું પણ 4 દિવસે આપેલું છે, અને 1 ઉઈગા પછી 1 પણ પાયું છે. તે પછી પાણી નથી પાયું. અત્યારે કેટલા દિવસનું થયું છે આપણે જીરું? અત્યારે 40-45 દિવસ જેવું. 45 દિવસનું થયું છે. તો આના અંદર જે 45 દિવસના અંદર ક્યાં ક્યાં રોગો આવે છે ખાસ કરીને? શરૂઆતમાં એક લીલો સુકારો કે ઈ આવ્યો હતો ક્યાંક ક્યાંક. પછી એમાં દવા છંટકાવ થયો એટલે રોકાઈ ગયું. પછી પાણી નથી એટલે જ નથી પાયું. એ જો પાણી પાઈ ને તો સુકારો આગળ વધી જાય. હવે આના અંદર જે દવાના અંદર જે લીલો સુકારો છે તેને તમે પટ મારેલો છે, તેના પછી કોઈ તમે વધારે માવજત કરેલી નથી એમ? ના, તે પછી આ રોકાઈ ગયો છે, એટલે બહુ જાજી તો માવજત નથી કરી. પણ 2 વખત જે લીલા સુકારાની દવા મારી હતી. નિંદામણમાં કેવી રીતના તમે કરો છો? નિંદામણમાં ઉગી ગયા પછી 1 વખત નીંદું હતું. પછી પાણી ન પાય એટલે ખડ તો કઈ ઉગતું નથી. જે ઘણા જે મિત્રો છે તે ખાસ કરીને જે સુકારો આવે છે, લીલો સુકારો આવે છે, તેના અંદર ખાસ પિયત પર આધાર રહેતો હોય છે. પિયત વધારે હોવાને કારણે તે સુકારો વધુ પ્રમાણમાં આવે છે. હા, અને આના અંદર જે વાતાવરણનો રોલ કેવી રીતના હોય છે? વાતાવરણમાં તો જો વાદળછાયું વાતાવરણ હોય તો એને થોડોક રોગની શક્યતા રહે છે. ઝાકળ વાવે બહુ તો પણ આ જે કાળીઓ કે ચરમી કે હાલ દાણા ચડવા ટાણે તો એ નુકસાનકારક થાય. તેના અંદર જે ખેડૂતને થોડુંક નુકસાન ને માવજતી ખરેખર તો મારવી જોઈએ. જે પાવડર આવે છે ઝાકળ વિશેનો, ઝાકળ ને રક્ષણ કરે રે એ પાવડર અગાઉ છંટકાવ કરેલો હોય તો ઘણો ફાયદો થાય. કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું છે? આ અત્યારે જીરું 4.5 વીઘાનું છે. તો 4.5 વીઘામાં તમે કેટલું ઉતારો આવશે આ વર્ષ? 5 કે 7 મણ વીઘે અંદાજ છે. બિન પિયત છે ને એટલે, નહીતર તો વધી જાય 12-15 મણ 10 મણ એવું થઈ જાય. કેટલા વીઘા જમીન છે આપણી? મારી પાસે અત્યારે 15 વીઘા જમીન. 15 વીઘા. તો જે 4 વીઘા ઉપર છે જે એના અંદર તમે જીરું વાવ્યું છે, બીજામાં તમે શું વાવ્યું છે? એમાં કલંજી વાવેલી છે, અને કાળા તલ હમણાં વાવેલા છે. તો આ જે 7.5 થી 7.5 મણ જેવો અંદાજ છે તમને, બરોબર? કેવું તમને અનુમાન છે? 4,000 આસપાસ ભાવ છે. પછી જયારે પાક તૈયાર થવા આવે ત્યારે ભાવનું નક્કી ન હોય, ઉતરી જાય ઘણી વખત. ડાયરેક્ટલી તમે વેચતા હો કે પછી તમે યાર્ડમાં અમે વેચી? ડાયરેક્ટ તૈયાર થઈ જાય પછી ડાયરેક્ટ? તો મિત્રો, આપણે નિકુંજભાઈની મુલાકાત કરીને થોડાક બેઝિક પ્રશ્ન આપણે જોયા.
જો આના વિશેની તમારે વધુ માહિતી લેવી હોય તો નિકુંજભાઈના કોન્ટેક્ટ નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. ચાલો આપણે નિકુંજભાઈના બીજા વિડીયોના સાથે મળીએ. કલોંજી વિશે માહિતી આપણે બીજા વિડીયોમાં આપીશું.